નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ એક દયાના ભંડાર, કરુણાના સાગર એવો એક આ ગ્રંથ કૃપાલુ બની અને અનાદિની જે આ 5 ભૂલો છે, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, એ દોષોના જે પણ જીવો ભોગ બનેલા છે એ બધા જીવોને પ્રેમથી, કોઈ આગ્રહ નહીં, કોઈ એની ઉપર ઠોકી બેસાડવાની વાત નહીં, ખાલી એક રસ્તો બતાવશે કે ભાઈ આ રસ્તે જવા જેવું છે, જાવ તો બહુ સરસ છે. મેં તમને એક વાક્ય બતાવેલું હતું ને 10 વૈકાલિક સૂત્રનું, જમ સેયમ તમ સમાયારે, બસ એટલું. ભાઈ આ છે રસ્તો, આ પણ છે રસ્તો, આ પણ છે. આ રસ્તે ભૂલા પડ્યા છો, આ રસ્તે તમે સાચા રસ્તે આગળ નીકળી જશો અને બહુ ટૂંક સમયની અંદરમાં ભવ ભ્રમણમાંથી મુક્ત બની જશો. બસ આટલું ખાલી કહેવાની વાત હશે. કોઈ એની ઉપર આગ્રહ નથી. કરો તો પણ ઠીક, ન કરો તો પણ ઠીક. બસ આ રીતે સરસ મજાનું માર્ગ બતાવતા અને એકલી કથાઓ દ્વારા, કોઈ ઉપદેશનું બંધન નથી અહીંયા, કોઈ ઉપદેશનો બોજીર ભાર નથી. બહુ સરળતાથી, સહજતાથી કથા દ્વારા દરેક બાબતોને કહેતા આપણે કથાના માધ્યમ સુધી ત્યાં સુધી પહોંચ્યા. કુવલયમાલા ગ્રંથનો સ્વાધ્યાય કરતા લગભગ 90 પ્રવચન પરિપૂર્ણ થવાના આરે આવશે. છેક ચાતુર્માસથી શરૂ કરેલો આ ગ્રંથ હજી કદાચ કેટલા ચાલશે કોઈ જ ખબર નથી. એટલો અદ્ભુત બાબતો, એટલી અદ્ભુત જાણકારી, એટલી અદ્ભુત વિગતો અને એટલી અદ્ભુત માહિતી આ ગ્રંથ દ્વારા જાણવા માટે હજી પણ આપણને મળવાની છે. તો કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા છીએ કે કુવલય ચંદ્ર કુંવર સાગર દત્ત મુનિવરના આદેશથી કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે નીકળ્યો છે. હવે એને રસ્તાની અંદરમાં જે અવનવા અનુભવો થતા ગયા અને એ અનુભવની જે અદ્ભુત કથા છે, સુંદર કથા છે, બોધદાયક કથાઓ છે, જેમાંથી આપણને નકરો બોધ જાણવા માટે મળે. તો કુવલય ચંદ્ર કુંવર જંગલમાંથી પસાર થતા હતા અને વળી પાછા એને જંગલની અંદરમાં એક તાપસનો આશ્રમ જોયો, જેમાં તાપસ તરીકે સ્ત્રી સંન્યાસીની છે. પરંતુ એ સંન્યાસીની એવી છે કે એકદમ મુગ્ધ બાલા, કોઈ જાતનો વ્યવહારની જેને ગતાગમ નથી. એક જંગલની અંદરમાં રહીને પ્રાણીઓથી એવી ટેવાઈ ગયેલી આ બાલા છે કે જેને શહેરના કોઈ પણ પુરુષ, નગરના કોઈ પણ જણ એની પાસે આવે તો જેમ જંગલના પશુઓ કેવા એક ડરે, ત્રસ્ત પામી જાય. નથી બોલી શકતી, નથી ઊંચી આંખ કરીને જોઈ શકતી, માત્ર ને માત્ર નીચી નજર, એક પશુ જેવું વર્તન એનું જોયું. અને એ જાણ્યા પછી એને જ્યારે જિજ્ઞાસા થઈ ત્યારે એની સાથે સતત સાથે ને સાથે રહેનારો, એના પડછાયા સમાન એવો જે રાજપોપટ, એ રાજપોપટે આખી કથા કહેવાની શરૂઆત કરી કે સાહેબ આવું છે, આજે અમારી સ્ત્રી સંન્યાસીની જે નથી બોલતી ને એની પાછળનું આ કારણ છે. અને કારણની આખી વાત કરતા આપણે ત્યાં સુધી પહોંચેલા છીએ કે ભૃગુ કચ્છ નગરની અંદરમાં ભૃગુ રાજા, એના પિતાજી મહારાજને કેવળ જ્ઞાન મળ્યું અને કેવળ જ્ઞાનની સભાની અંદરમાં પોતાના પિતાજીને કેવળ જ્ઞાન મળ્યું એટલે ભૃગુ રાજા સ્વયં આવે, એની દીકરી મદન મંજરી રાજપોપટની સાથે આવી અને દેશના પરિપૂર્ણ થાય અને હજી કોઈક સવાલ પૂછે, કંઈક બીજી વાત શરૂ થાય એટલામાં તો આકાશમાંથી 2 સુંદર વિદ્યાધર દેવતાઓ નીચે અવતર્યા. એમની કાંતિ, એમનું તેજ, એમનું લાવણ્ય, એમનું રૂપ, એમનું સૌંદર્ય, એમની આભા, એમની દીપ્તિ એટલી બધી સુંદર રીતની હતી કે લોકો પણ અંજાઈ ગયા
અને એમને જે સવાલ પૂછ્યો ને એ સવાલની જાણવાની જિજ્ઞાસા પ્રત્યેક વ્યક્તિઓને થઈ. એમને એમ પૂછ્યું કેવળજ્ઞાની મહાત્માને કે સાહેબ, જે પેલી સ્ત્રી હતી એ કોણ છે, શું છે, એનું વૃત્તાંત બતાવો, અમારે જાણવું છે. અમે શત્રુંજય તીર્થ અને સમેત શિખરની યાત્રા કરતા કરતા જયારે પાછા જતા હતા ત્યારે જંગલની અંદરમાં હરણિયાઓના ટોળાની સાથે એટલું મોટું હરણોનું એક જૂથ રહેલું હતું અને એ જૂથની સાથે સાથે એક કન્યા પણ જાણે કે હરણની બાલ મળી અને સાથે ને સાથે દોડતી હતી. એમની સાથે તાલમાં તાલ મિલાવીને બાકી બધા હરણિયા ચાલતા હતા આડા અને આ સ્ત્રી ચાલે ઊભી. છે માનવનો આકાર. અમે આકાશમાંથી આ જોયું. પહેલા તો એમ લાગ્યું કે મનુષ્યનો આકારનો કોઈ મૃગ છે. નજીકની અંદરમાં જોયું તો કોઈ સ્ત્રી લાગી, સુંદર સ્ત્રી, એકદમ સ્વરૂપવાન, તેજસ્વી અને નાની ઉંમરની આ બાલા કન્યા હરણોના ટોળાની સાથે ભાગતી જતી હતી. અને પ્રભુ અમે નજીક જઈને એને કંઈક પૂછવાનો પ્રયત્ન કરીએ, કહેવાનો પ્રયત્ન કરીએ. એમાં અમારી હાજરીને જોઈ હરણિયા જેમ ભાગે ને માનવની હાજરીને જોયા પછી, અને એવી એ પણ હરણિયાઓની સાથે તાલમાં તાલ મિલાવી, એના કદમથી કદમ મિલાવી, એના પગલે પગલે એ પણ કન્યા ભાગવા માંડી, દોડવા માંડી. પ્રભુ અમને એટલી બધી તાજુબી થઈ. કોઈક રાજપુત્રીને પણ શરમાવે, દેવ કન્યાની ઉપમાને ધરાવી શકે એવી આ કન્યા આ જંગલની અંદરમાં આવા હરણિયાઓની સાથે કેવી રીતે? આ હરણિયાની સાથે એને ડર નથી લાગતો. આટલા બધા હરણો એનાથી પણ નથી ડરતા કે હરણોથી આ સ્ત્રી નથી ડરતી. અને જંગલની અંદરમાં પશુઓની સાથે આવી રીતે રહેવાનું જોયા પછી એટલી તો ખબર પડી ગઈ કે આ કન્યા છે કોઈક અલગ જ કન્યા છે. કંઈક આની અંદરમાં રહસ્ય તો હશે, આની અંદરમાં કોઈક અદ્ભુત કથા છુપાયેલી હશે. અમે બહુ બધું વિચાર્યું અને આકાશની અંદરમાં વિમાન માગે ઉડતા ઉડતા પ્રભુ એવું વિચારતા હતા કે કોઈ અદ્ભુત જ્ઞાની મુનિવર મળે, કોઈ અતિશય જ્ઞાની મુનિ ભગવંત મળશે, કોઈ કેવળ જ્ઞાની મુનિવરના દર્શન થશે, કોઈ અવધિ જ્ઞાની, મનપર્વ જ્ઞાની, વિશિષ્ટ જ્ઞાનીના દર્શન થશે. તો અમે આ વૃત્તાંતને જાણીશું. અને પ્રભુ અમે આપને જોયા ભૃગુકુચ્છ નગરના નર્મદાના વનની અંદરમાં આપને કેવળ જ્ઞાન પામેલા આખી સભાને જોઈ અને કેવળ જ્ઞાની તરીકે આપ સુવર્ણના કમલ ઉપર બિરાજમાન થયેલા હતા. એટલે પ્રભુ અમે નીચે આવેલા છીએ. બસ અમારો પ્રશ્ન આ છે કે પ્રભુ એ કોણ છે, એ સ્ત્રી કોણ છે? બસ પ્રભુ અમારે જાણવું છે. કંઈક એની અંદરમાં કથા તો હશે જ. અને કેવળ જ્ઞાની ભગવંત ઈસદ હસ્યા, કંઈક હસ્યા અને કીધું કે તમે જે કથા પૂછો છો ને એની પાછળ એટલો મોટો ઇતિહાસ છુપાયેલો છે, એટલું મોટું રહસ્ય અને રોમાંચ છુપાયેલું છે. ક્યારેક ક્યારેક છે ને કોઈ ગુરુ ભગવંતને આપણે સવાલ પૂછવા જોઈએ. કદાચ એ સવાલની પૂછવાની પાછળ એટલું મોટું રહસ્ય જાણવા માટે મળે, એટલું અદ્ભુત કોઈ કૌતુક જાણવા માટે મળે, એટલો મોટો કોઈક જ્ઞાનનો ખજાનો જાણવા માટે મળે. કદાચ આપણે પૂછતા જ નથી ને માટે આપણને આ જાણકારી નથી મળતી. અમે અત્યારે શંખેશ્વર જઈ રહેલા છીએ તો શંખેશ્વર ભગવાનની ઉત્પત્તિ પણ આવા પ્રશ્નમાંથી જ થઈ છે ને. એ દામોદર ભગવંતની પાસે અષાઢી શાવકે સવાલ પૂછ્યો કે પ્રભુ હું ભવ્ય છું કે અભવ્ય છું? પ્રભુએ કીધું ભવ્ય આત્મા છો. તો પ્રભુ મારો મોક્ષ ક્યારે થવાનો? હું કયા પરમાત્માની શાસનની અંદરમાં મોક્ષમાં જવાનો? અને દામોદર ભગવાને અષાઢી શાવકને જયારે કીધું કે આવતી 24ના 23માં તીર્થંકર પાર્શ્વ પ્રભુના શાસનમાં તમે ગણધર બનીને મોક્ષની અંદરમાં જવાના. અને પછી જે ઇતિહાસ રચાયો એના કારણે તો આપણને આ કલિકાલની અંદરમાં કલ્પતરુ સમાન મહામહિમાશાળી, પ્રકટ પ્રભાવી, અચિંત્ય ચિંતામણી, કામિતપૂરણ સુરતરુ એવા શંખેશ્વર ભગવંતની આપણને પ્રાપ્તિ થઈ. એક સવાલ, એ સવાલની પાછળ કેટલા મોટા ઇતિહાસના સર્જન થઈ ગયા. અને કેવળ જ્ઞાની મુનિવર કહે છે કે વિદ્યાધરો તમે બહુ સમયસર આ સવાલ પૂછ્યો છે. આ વિશાળ ધર્મસભા જે રહેલી છે અને ધર્મસભામાંથી લોકો ઘરે જવાની તૈયારી કરતા હતા, પરંતુ આ સવાલ જ્યારે સાંભળ્યો ને અને એની પાછળની કથાની પાછળ એક અદ્ભુત રહસ્ય છુપાયેલું છે એ જ્યારે જાણ્યું, આખી સભા વળી પાછી શાંતિથી બેસી ગઈ. હવે તો ભૃગુ રાજાએ વિનંતી કરી કે પિતા મહારાજ, હવે તો મારે પણ જાણવું છે કે કોણ છે એ સ્ત્રી, એ ઘનઘોર જંગલની અંદરમાં હરણિયાઓના ટોળાની સાથે એની સાથે ને સાથે રહેનારી. જે મેં તમને ગઈકાલે કીધું હતું ને કે જંગલ બુકનો ઓલો નાનકડો છોકરો મોગલી જેમ જંગલની અંદરમાં રહેતો હતો, પશુઓની સાથે પશુ બનીને રહેતો હતો, પોતાની માનવ જાતને ભૂલી ગયેલો હતો.
એને એમ જ લાગતું હતું બસ હું પણ પશુ છું, પશુની જેમ રહે, પશુની જેમ બોલે, પશુની જેમ દોડે, પશુની જેમ ઝાડ ઉપર લટકી શકે. છે માનવ બાલ, છે માનવનો પુત્ર, પરંતુ વર્તન છે એનું પશુ જેવું. અને પરમાત્માએ કીધું કે સાંભળો, આ કથાને પણ જાણવા જેવી છે, ભવ્ય જીવોને એમાંથી બોધ મળશે. અને પછી કેવળજ્ઞાની ભગવંતે કહેવાનું શરૂ કર્યું કે 3 લોકની અંદરમાં જેનો બહુ પ્રગટ પ્રભાવ રહેલો છે, જે નગરીની અંદરમાં બહુ બધા ઘણા ઇતિહાસો છુપાયેલા છે અને સર્જાયેલા છે. ઊંચા ધવલ રમ્ય મહેલોથી શોભતી મનોહર એવી ઉજ્જૈની નામની નગરી છે, જે અત્યારે ઉજ્જૈન કહેવાય છે એમપીની અંદરમાં. જૂનું નામ હતું એનું ઉજ્જૈની નગરી. અને એ નગરીની અંદરમાં એ નગરીનું જે અહીંયા વર્ણન કર્યું છે કુવલયમાલા ગ્રંથની અંદરમાં, મનોહર ગીતના અવાજો જે રમ્ય ભવનની અંદરમાં રોજ ચાલુ હતા. એમ લાગે કે દરેક ભવનની અંદરમાં કોઈ ને કોઈ પ્રોગ્રામ, મહોત્સવ, અવસર કઈ ને કઈ ઘરની અંદરમાં ચાલતો હશે, કઈ ને કઈ ગીત વાજિંત્રના અવાજ ચાલે એવા મકાનો હતા. એવા ભવનોથી જેના રાજમાર્ગો વિભાજિત થઈ ગયેલા હતા અને રાજમાર્ગોની અંદરમાં શોભી રહી છે દુકાનો, જેની અંદરમાં એવી આ નગરી હતી. અને એ દુકાનના માર્ગની અંદરમાં સુંદર દરવાજાઓ હતા. એ નગરના દરવાજાની અંદરમાં કિલ્લાઓ શોભતા હતા અને કિલ્લાના શિખરો ઉપર વિવિધ પ્રકારની પરીખા બાંધેલી હતી. અને આજુબાજુની અંદરમાં મોટી વિશાળ નદી જેવી મેખલાની જેમ, જેને મોટી ખાઈ વિટરાયેલી છે, એવી આ સુંદર મજાની નગરી હતી ઉજ્જૈની નગરી. અને એ નગરીની અંદરમાં ઇન્દ્ર જેવો શક્તિવાળો, કુબેર જેવા વૈભવવાળો એવો શ્રીવત્સ નામનો રાજા રાજ્ય કરતો હતો. ધ્યાનમાં રાખજો, આ કેવળજ્ઞાની મુનિવર એ ભૃગુ કચ્છની સભાને સંબોધિત કરી રહેલા છે. અને આ આખી કથા એ જંગલની અંદરમાં તાપસીની સામે રાજપોપટ કુવલયચંદ્ર કુંવરને કહી રહેલા છે. એટલે વળી પાછી કથાની અંદરમાં કથા આવી. એ તંતુને છોડતા નહીં, તંતુને બરોબર યાદ રાખી લેજો. ફરી વખત કુવલયચંદ્ર કુંવર કુવલયમાલાને શોધવા ગયા, એમાં તાપસીનો આશ્રમ જોયો, એમાં રાજપોપટ આખી કથા બતાવે છે. અને રાજપોપટ જે કથા બતાવે છે એમાં વળી પાછી કથા આવી ઉજ્જૈની નગરી. એની અંદરમાં શ્રીવત્સ નામનો રાજા છે અને એ રાજાને શ્રીવર્ધન નામનો રાજપુત્ર છે અને શ્રીમતી નામની રાજપુત્રી છે. રાજાનો આ નાનકડો પરિવાર, વિશાળ નગર. અને એનો જે પુત્ર હતો, શ્રીવર્ધન નામનો જે પુત્ર હતો, એ શ્રીવર્ધનના લગ્ન વિજય નામના રાજા, એનો જે સિંહ નામનો જે પુત્ર હતો મિચ્છામિગુણમ, એ નગરની અંદરમાં જે શ્રીવત્સ રાજા, એનો શ્રીવર્ધન નામનો પુત્ર અને એની જે શ્રીમતી નામની જે રાજપુત્રી હતી, એના લગ્ન કરાવેલા સિંહ નામના રાજકુંવરની સાથે વિજયવર્ધન નગરની અંદરમાં. અને આ સિંહને જ્યારે લગ્ન થયા, યુવાનીની અંદરમાં હતો, પરંતુ આમ બધી રીતે રાજપુત્ર, પણ એનો સ્વભાવ એટલે અત્યંત ક્રૂર સ્વભાવ. એટલો બધો ક્રૂર સ્વભાવ કે બસ જંગલના સિંહની જેમ ક્રોધાયમાન સતત રહ્યા કરે, નિર્દય રીતે કોઈને પણ મારે, ગમે તારે કોઈને ખાઈ જાય, કોઈને લૂંટી નાખે, કોઈને પણ ગમે ત્યારે નુકસાન કરી નાખે. દિવસ રાત તોફાન, મારામારી, ઉદ્ધત વર્તન, અવિનય વર્તન. નગરની અંદરમાં એનો એટલો બધો હાહાકાર મચી ગયો કે લોકોની ફરિયાદ જ્યારે રાજા તરફ વારંવાર આવવા માંડી કે સાહેબ, આપને કહેતા પણ શરમ આવે છે, આપના જેવા પ્રજાપાલક રાજા, શ્રીવત્સ રાજન, આપ તો બહુ પ્રજાપાલક છો, પરંતુ આપનો સિંહ રાજાને જઈને વિજય રાજાને કહેવા માટે આવ્યા કે આપનો આ સિંહ પુત્ર જો આવતીકાલે રાજ્ય ગાદી ઉપર આવશે તો આ નગર નહીં ચલાવી શકે. એનું અવિનય વર્તન, અવિચારી કૃત્ય, વ્યભિચારી સ્વભાવ, ગમે તારે કોઈને લૂંટવાના, મારવાના, ખૂન ખરાબા કરવાના, માંસાહાર કરવાનો, દારૂ પીવાનું, જુગાર રમવાનો, નગરની અંદરમાં કોઈની પણ છેડતી કરવાની, મજાક મસ્કરી કરી લેવાની. સાહેબ, બહુ વધી ગયું છે. રાજા બહુ સજ્જન હતો, વિજય રાજા બહુ સમજદાર હતો, વિજયનગરનો વિજય રાજા, અને ન્યાયપ્રિય રાજા હતો કે ન્યાય એટલે ન્યાય. પછી એ મારો દીકરો હોય, રાજપુત્ર હોય તો પણ ન્યાય મારે કરવાનો. અને રાજાએ એ સિંહને આજ્ઞા કરી દીધી, કાં તારું વર્તન સુધારીને, તારા લગ્ન થયા છે ઉત્તમ કન્યા સાથે, શ્રીવત્સ નગરના શ્રીવર્ધન રાજાની શ્રીમતી પુત્રી સાથે તારા લગ્ન કરાવેલા છે, એટલે તને ચીમકી આપું છું કે સુધરી જા. હજી પણ તને એક ચાન્સ આપું છું, અવસર આપું છું, વરના મારે બહુ કડક પગલાં ઉઠાવવા પડશે.
રાજાએ આટલી કડક સૂચના આપીને જ્યારે થોડોક સમય આપ્યો પુત્રને, રાણી પણ કહેવા માટે આવી કે એક મોકો તો આપો દીકરાને. અને ઘણીવાર ઘરમાં આવું જ થાય, પિતાજી જ્યારે આવું કરતા હોય ત્યારે મા વચની અંદરમાં આવે, દીકરો છે ને માફ કરી દો, એને એક સુધરવાનો મોકો આપો. સુધરવાનો મોકો આપ્યો, પણ દિવસે દિવસે ફરિયાદો ઓર વધતી ચાલી. અને રાજાએ એક દિવસ સિંહને બોલાવ્યો અને કહી દીધું કે ભાઈ તને મોકો આપ્યો છે, છતાં પણ તારે જો સુધરવું નથી, તારે જો સજ્જન નથી બનવું, આવતીકાલ તું રાજાની ગાદી ઉપર બેસીશ, આવું વર્તન કરીશ. આ નગરની અંદરમાં તું આવતીકાલે જ્યારે રાજા બની, હજી તો રાજપુત્ર છે, યુવરાજ પણ નથી બન્યો, અને આટલી બધી દાદાગીરી, આટલી બધી મારામારી, આટલો ત્રાસ, આટલું લોકોને હેરાનગતિ, તારું આ ઉદ્ધત વર્તન, અવિચારી અને અવિનય અને અવિવેકી વર્તન હવે નહીં ચાલી શકે. અને રાજાની સામે, પિતાની સામે પણ જેમ તેમ જવાબ આપવા મળ્યો. આ તો રાજા હતા. રાજાએ તાત્કાલિક નગરની અંદરમાં આદેશ આપ્યો કે હમણાં ને હમણાં તારી પત્ની સાથે અહીંયાથી તું રવાના થઈ જા. અને એ બાજુ શ્રીમતીને પણ પૂછ્યું કે બેટી, જો મારો દીકરો ઉદ્ધત છે, અવિનય છે, તમારે ન જવું હોય તો કઈ વાંધો નથી, તમારે રહેવું હોય તો આ રાજકુલની અંદરમાં રહી શકો છો. પરંતુ ખાનદાન પત્ની હતી કે એકલા જશે તો ક્યાં જશે, હું સાથે આવીશ તો કંઈક તો બંધન રહેશે. એટલે શ્રીમતી પણ સાથે ગઈ. અને રાજપુત્ર સુધરવા તૈયાર નહોતો. રાજાએ દેશ નિકાલ કરી દીધો, પોતાના સીમાડામાંથી બહાર કાઢી મૂક્યો અને કીધું ફરીવાર જો આ રાજાની સીમામાં પગ મૂક્યો છે તો તને ક્યારેય જીવતો પણ જોવા માટે નહીં મળું. એને રવાના કરી દીધો. પત્ની પણ સાથે ગઈ. દૂરના દેશની અંદરમાં જઈ એક નાના ગામની અંદરમાં પત્ની સાથે રહેવા માંડ્યો. કંઈ ને કંઈ કામ કરતો જાય, કંઈનું કંઈ કરતો જાય, એમ કરતો દિવસો પસાર થયા. આ બાજુ નગરની અંદરમાં જે શ્રીમતીનો જે ભાઈ છે શ્રીવર્ધન રાજપુત્ર, એને જ્યારે આ કરુણ ઘટના જાણી કે કેવો હતો આ મારો બનેવી, કેવો સારો હતો, પણ એની જિંદગી પણ આવી રીતે બગડી ગઈ. આ સંસારની અંદરમાં કોનો ભરોસો છે? એમાં ઉત્તમ ગુરુવર આવ્યા. ગુરુવરની દેશના સાંભળી અને બહુ સમજદાર, બહુ વિવેકી, આ જન્મથી વૈરાગી હતો, ગતભવની કોઈ સાધનાને લઈને આવેલો હશે. અને ગુરુ ભગવતના ઉપદેશને સાંભળી એને પણ વૈરાગી આવી ગયો. એટલે શ્રીવર્ધને, એટલે કે સિંહકુમારનો સારો શ્રીવર્ધન રાજપુત્રએ ધર્મરુચિ નામના અણગાર પાસે સંયમ જીવનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યા પછી એટલું ઉત્તમ સંયમ જીવન જીવવા મળ્યા. 11 અંગનો પાઠ કર્યો, 11 અંગનો અભ્યાસ કર્યો, એટલી ઉત્તમ સંયમ જીવનની આરાધના કરી કે અંતે ગુરુની પાસે એમને આદેશ માંગ્યો કે ગુરુદેવ, એવી આજ્ઞા છે કે એકાકી પતિમાને સ્વીકાર કરી અને મારે એકલાએ જ વિહાર કરવો છે. જે પણ પરિસો આવે મારે એકલાને સહન કરવા છે, કર્મોનો ક્ષય કરવો છે. આ ભવની અંદરમાં અનંત ભવના બાંધેલા કર્મોનો ક્ષય કરી દેવો છે. ગુરુદેવે પણ જોયું કે ઉત્તમ મુનિવર છે, એકલા વિચરશે, કોઈ સંયમ જીવનની અંદરમાં દોષ નહીં લગાવે, કોઈ એમને પ્રલોભન કે પ્રતિકૂળતા ડગાવી નહીં શકે. અને ઉત્તમ યોગ્ય આત્મા જાણ્યા પછી ગુરુદેવે એમને એકલા વિહરવાની આજ્ઞા આપી. સમજી રાખજો, વર્તમાન સમયની અંદરમાં પણ એકલ વિહારી સાધુ ભગવંતો મળે એટલે એમને માની લેવું કે એ લોકો એકલ વિહારી પ્રતિમા કરતા હશે. આ પ્રતિમા એટલે એવી છે કે એકલાએ રહેવાનું, મૌન રહેવાનું, કોઈની સાથે સંગાત નહીં કરવાનો, સતત સ્વાધ્યાયની અંદરમાં રહેવાનું. અને ગામની અંદરમાં એકાકી પ્રતિમાને ધારણ કરી જે પણ ગોચરી મળે એક જ ઘરમાં ગોચરી જવાની, જે પણ ગોચરી મળે વાપરી લેવાની. એ ઘરમાંથી જે મળ્યું એ જેટલું મળ્યું, એક રોટલી પણ મળે, 2 રોટલી પણ મળે, ન પણ મળે, અથવા તો જે પણ ખોરાક મળે વાપરી લેવાનો. આવી રીતે એકાકી પ્રતિમા લઈને એ શ્રીવર્ધન મુનિવર પોતાના ગુરુની આજ્ઞાથી એકલા જ વિહાર કરવા માંડ્યા. અને એકલા વિહાર કરતા ગામ નગરની અંદરમાં વિચરતા રહે છે. હવે જો કુદરત છે ને ક્યારેક સંયોગો કેવી ગોઠવતી હોય છે, ક્યારેક આ કુદરતને પણ છે ને આવા બધા સંયોગો જાણે કે ગોઠવવાનું મન થતું હશે. કેટલા બંધ બેસતા સંયોગો, ક્યાંથી ક્યાં માણસને ક્યાં ભેગા કરીને ખબર નથી પડતી. ક્યારેક કુદરતના સંયોગો વિચારીએ ને ત્યારે આપણું મગજનું ગણિત પણ કામ ન લાગે કે કુદરત કેવી રીતે આ બધા તાણાવાણા જોડતી હશે, કેવી રીતે આ બધા અંકોડા સંકોડા બધા ભેગા કરતી હશે. હવે ક્યાં શ્રીવર્ધન રાજપુત્ર, ક્યાં એને સંયમ જીવનનો સ્વીકાર કર્યો ધર્મરુચિ અણગારા પાસે,
ક્યાં એ એકલ વિહારી પતિમાં બની અને ગામની અંદરમાં વિચરતા જાય છે. એક રાતથી વધારે રહેવાનું નહીં, ચોમાસા સિવાય જંગલની અંદરમાં કાઉસક ધ્યાને રહેવાનું, મૌન રહેવાનું અને એકલવાયા બનીને બિલકુલ અજાણ્યા બનવાનું. કોઈ પરિચિત વ્યક્તિ મળે તો પણ સામે નહીં જોવાનું, બોલવાનું પણ નહીં, બિલકુલ સંસારથી અલિપ્ત અણગાર બનીને વિચરતા હતા. અને આ બાજુ એમની જે સગી બેન શ્રીમતી, જેના મેરેજ થઈને લગ્ન થયા હતા સિંહ નામના રાજપુત્રની સાથે, પરંતુ એ રાજપુત્ર ઉદ્ધત બનવાથી વિજય રાજાએ એને પોતાના દેશમાંથી કાઢી મૂકેલો હતો. હવે એ મુનિવર શ્રીવર્ધન મુનિવર એ જ નગરમાં એકાકી પતિમાનું વિહન કરતા આવ્યા કે જે નગરની અંદરમાં સિંહ પોતાના પતિની સાથે આ શ્રીમતી એક નાનકડો ઘર સંસાર વસાવીને રહેલી છે. કેટલી સજ્જન આ રાજકુમારી છે. વરના કહી શકતી હતી કે મારે તમારી સાથે નથી આવવું, હું શું કામ તમારી સાથે જિંદગી બગાડું મારી. પરંતુ ખાનદાન સુશીલ પતિવ્રતા સ્ત્રી હતી. આવતીકાલે રાણી પણ બની શકતી હતી, મહારાણી પણ બની શકતી હતી. એ બધા મોકાને ગુમાવી અને પતિની સાથે નાનો સંસાર વસાવીને રહેતી હતી. પતિની બધી જ ખરાબી, પતિની બધા જ અત્યાચારો એને બધા જ ખબર છે, પરંતુ ખાનદાન સ્ત્રી હોવાથી મૂંગે મોડે સહન કરતી હતી. અને એ જ નગરની અંદરમાં ફરતા મુનિવર એ નગરમાં પધારે. હવે જોજો કુદરતના સંયોગો કેવા છે, કુદરત કેવી ફાટાબાજ છે. શ્રીવર્ધન મુનિવરને એ જ નગરમાં આવવું અને એ જ નગરની અંદરમાં શ્રીમતીનું પણ આવવું અને મુનિવરનું ગોચરી માટે નીકળવું, રોજની જેમ ગોચરી માટે નીકળે. એ જ દિવસે કુદરતે એમને શ્રીમતીના ઘરની અંદરમાં ગોચરી માટે મોકલી આપ્યા. હવે આ બાજુ શ્રીમતીને પણ ખબર નથી કે આજે મારા સગા ભાઈ મહારાજ મારા ઘરમાં વરવા માટે પધારવાના છે. આ બાજુ ગોચરી વરવા માટે નીકળેલા શ્રીવર્ધન મુનિવરને ખબર નથી કે આજે હું મારી સગી બહેનના ઘરે વરવા માટે જવાનું છું. તો કલ્પના પણ ક્યાંથી હોય. એ તો એમ માનતા હતા કે છે રાણી બનેલી હશે, રહેતી હશે કોઈક જગ્યાની અંદર, પણ આ નગરમાં મારી સગી બહેન આવે એવું કેવી રીતે બને? અને પાછું એ જ ઘરની અંદરમાં જવાનું, શ્રીમતીનું આ નગરમાં આવવું, શ્રીવર્ધન મુનિવરનું આ નગરની અંદરમાં વિચરતા આવવું. અને વરી પાછું આટલા બધા નગરની અંદરમાં હજારો સેંકડો ઘર છે, એમાંથી વરી પાછા પોતાના બહેનના ઘરની અંદરમાં જ જવું. એક જ ઘરની અંદરમાં જવાનું એમનો નિયમ હતો. એકલ વિહારી મુનિવર બધું એમને જીવનમાં એક જ વાર કરવાનું, વાપરવાનું પણ એક વાર, કરવાનું પણ એક વાર. અને બન્યું એવું છે કે એ દિવસે એ શ્રીવર્ધન મુનિવરને માસક સમનનું પારણું હતું, 30 ઉપવાસનું પારણું. તમે વિચારી લેજો, એકાલવાયી પતિમાં ધારણ કરનારા મુનિવર કેટલા સત્વશાળી હશે, શું એમનું સાહસ રહેલું હશે. હવે અત્યારે વર્તમાન સમયની અંદરમાં જે વિહારો કરીએ છીએ ને, છતાં પણ લોકોને લાગે ગુરુદેવ કેટલા બધા કષ્ટકારી વિહાર, કેટલા બધા આપના વિહાર. સુરતમાંથી જ્યારે નીકળ્યા કેનાલ રોડમાં ચોમાસું કરીને, જેટલા જૂના નવા જાણીતા પહેલાના જાણીતા બધાના મોઢામાંથી એક જ વાત, સાહેબ આ ઠંડી, આવી રીતે વિહારો કરવાના. હકીકતમાં કહું, સાચી વાત કહું તો હવેના સમયના વિહારો અમારા એટલા બધા સુખ સુવિધા અને સગવડવાળા બની ગયા છે કે ન પૂછો વાત. હતો એક સમય એવો કે આવી એકલવાયી પ્રતિમાની જેમ નીકળવાનું હતું. મહાત્મા ક્યાં વિચે છે ખબર ન પડે. અમારા દીકરા મહારાજ, અમારા પિતાજી મહારાજ, અમારા બહેન મહારાજ, અમારા ભાઈ મહારાજ, અમારા માતા મહારાજ ક્યાં છે કોઈને ખબર ન પડે. હવે તો મોબાઈલનો જમાનો, સાથે રહેલા માણસ સેવક ભાઈઓ હોય, એની પાસે ફોન હોય, ભક્તોની પાસે નંબર હોય, દિવસમાં 4, 5, 15, 20, 25 ફોન આવી જાય, સાહેબજી ક્યાં છે, ક્યાં વિચરે છે. વળી પાછું વોટ્સઅપ ગ્રુપ બનેલા હોય, એની અંદરમાં રોજના રોજ મેસેજ વળી પાછા પહોંચી જતા હોય. આવા પ્રવચનોના માધ્યમ દ્વારા રોજ તમને સમાચાર મળતા હોય. ક્યાં જૂના સમયની અંદરમાં આમાંની એક પણ વસ્તુ ક્યાં રહેલી હતી? ક્યાં હતી આવી સગવડ, આવી શોધખોળ, કે આવા વિજાણુ સાધનો, કે આવા મીડિયાની વસ્તુઓ ક્યાં હતી એ જમાનાની અંદરમાં? વરના શ્રીમતીને ખબર ન હોય કે મારા ભાઈ માસેબ અત્યારે ક્યાં વિચરે છે, અથવા તો શ્રીવર્ધન મુનિવરને ખબર ન હોય કે મારી બેનનું ઘર આ ગામની અંદરમાં છે. બંને તદ્દન અજાણ્યા છે. અને અજાણ્યા એવા મુનિવર માસક સમણ કરેલું છે. છેલ્લા 1 મહિનાથી વિચરતા ભાવના એવી ચાલી, એકલવાયી પ્રતિમા કે ધારણ કરવી એટલે મહાસાહસનું કામ છે. બીમાર પડ્યા તો પણ ઈલાજ નહીં કરવાનો. શરીરમાં ગમે એટલો તાવ આવે તો પણ ઈલાજ નહીં કરવાનો. શરીરમાં કોઈ પણ જાતની બીમારી આવી, કુછ કહેતા કોઈ નહીં. શરીર તૂટી જાય, ચામડી છોલાઈ જાય, શરીરના અંગપાંગ ખતમ થઈ જાય, ગમે તે થાય, એક અક્ષર કોઈને બોલવાનો નહીં, સહાય લેવાની નહીં, કોઈ અપવાદ માર્ગનું સેવન નહીં કરવાનું. આવા ઉત્તમ મુનિવરો હતા.
આજના વિહારો જો તમને અમારા વિહારો કઠિન લાગતા હોય તો એ સમયના એ મુનિવરોના વિહારો માટે તો આપણે શું વિચારવું? સાથે ગાડી હોય, સાથે સામાન આવતો જતો હોય, ફોન ચાલુ હોય, 2 દાડા 4 દાડા પહેલાથી સમાચાર પહોંચી જતા હોય, આ બધું જ થતું હોય. એ જમાનામાં પણ જો લોકોને એમ લાગે કે સાહેબ કેટલો બધો તમારી ઉત્કૃષ્ટ વિહાર છે, કેટલો બધો ઝડપી વિહાર છે, સાહેબ કેટલા બધો કષ્ટકારી વિહાર છે, તો એકલવાયી પ્રતિમાવાળા મહાત્માની તો આપણે શું કલ્પના કરવી? અને માસક સમણનું પાણું અને એક જ ઘરની અંદરમાં વોરવા માટે જવાનું છે. શું મુનિવરની હિંમત છે? શું મુનિવરનું સાહસ છે? આજે મેં કદાચ માસક સમણ કર્યું હોય ને તો પત્રિકા બહાર પડી જાય, ચડાવવા બોલાઈ જાય, કોના ઘરે પાણું કરવા માટે જવાનું, એક નૌકાસીનું આયોજન થઈ ગયું હોય, તપોવંદના ગોઠવાઈ ગઈ હોય, 2 વાગ્યા આવી ગયા હોય, સવારે પછી સાવકના ઘરે પગલા કરવા માટે જવાનું, ત્યાં પગલા કરીને પ્રવચન વગેરે પતાવીને વોરીને પાછા આવવાનું. આખા નગરને બધાને ખબર હોય કે ફલાણા સાહેબજી ફલાણા સામસામણી ભગવંતોને પાણા થવાના છે. જેમ હમણાં પૂજ્ય હેમવલ્લભ સુરેશ્વરજી મારા સાહેબને 10,000 આમિલ પરિપૂર્ણ થયા. કેટલું બધું મીડિયા દ્વારા લોકોને સમાચાર મળી ગયા. દેશ વિદેશની અંદરમાં એક ખૂણો બાકી નહીં હોય. તો એ જમાનો નહોતો એવો કે મુનિવરે માસક સમણ કર્યું તો ઢોલ નગારા વાગે, આવી જાહેરાતો થાય, આવા વોટ્સઅપની અંદરમાં સમાચાર આવે, પછી એમના નિમિત્તે આમિલના આયોજન થાય, એમના નિમિત્તે ઉપવાસના આયોજનો થાય, એમના નિમિત્તે પછી સંઘોની અંદરમાં જીવદયાના કાર્યો થાય, પરમાત્માની આંગી રચાય. ભલે વર્તમાન સમયની અંદરમાં થાય છે, ખોટું નથી કહેતો, પરંતુ એ એકલવાયી પ્રતિમાવાળા મહાત્મા કેવા અલિપ્ત દશાની અંદરમાં જીવતા હશે, કેવી એક અલગારી દશાની અંદરમાં રહેતા હશે, કેવા એકાંતની ઊંડી ઊંડી કોતરોની અંદરમાં જઈ અને પોતાની સંયમની સાધના કરતા હશે. એ આ બધા મહાત્માઓનું જીવન ચરિત્ર વિચારીએ ને ત્યારે મારા જીવન એમ લાગે કે આપણે તો એના પગની પાણીની ધૂળ બરાબર પણ નથી, એક નાનકડી પગની ખૂણાની ધૂળ બરાબર નથી. શું એ લોકોની અલિપ્ત દશા, એકાંત જીવન, સંસારથી મોડ્યું એટલે એવું મોડી લીધું કે પાછળ વળીને જોવાનું પણ નહીં. માસક સમણનું પારણું છે, નથી કોઈ ઢોલ નગારા, નથી કોઈ બેન્ડ વાજા, નથી કોઈ જાહેરાત, નથી કોઈ વોટ્સઅપની અંદરમાં સમાચાર ફરે કે ફલાણા મહાત્માએ આટલી તપસ્યા કરી, એમના નિમિત્તે આટલું કરવાનું છે, એમના નિમિત્તે આંગી બનાવવાની છે, એમના નિમિત્તે જીવદયાના કાર્યો કરવાના છે, એમના નિમિત્તે આ કરવાનું છે. આજે સોશિયલ મીડિયા દ્વારા તો એવું છે કે સારામાં સારું પણ દુનિયાના ખૂણે પસરી જાય અને ખરાબમાં ખરાબ વસ્તુ પણ દુનિયાના ઘરના કોણે કોણાની અંદરમાં ફેલાઈ જાય. પણ આ એકલ વિહારી વાળી મહાત્માઓની દુનિયા આખી અલગ રહેલી હોય છે, બિલકુલ અલગ દુનિયા. એ સંસારથી એવા અલિપ્ત હોય છે કે એમને કોઈ કહેતા કોઈ લેવા દેવા નથી. કોણ મારો ભાઈ, કોણ મારો પરિવાર, કોણ મારા પિતા, હું કોણ છું, જેમને પોતાની શુદ્ધાની દરકાર નથી, શરીર શુદ્ધાનું જે ધ્યાન નથી રાખતા. હવે એમને ક્યાંથી ખબર હોય કે આજે મારી સગી બહેનનું ઘરમાં હું વોરવા માટે જઈ રહેલો છું અને કુદરત કેવી ફાંટાવાજ, કુદરતના સંયોગો કેવા હોય છે. સંયોગો જ્યારે ઘડાવાના હોય ત્યારે કુદરત બધું જ પહેલેથી પ્લાન બનાવીને બેઠેલી હોય છે. આપણા બધા જ પ્લાન ફેલ જાય, આપણા બધા જ આયોજનો જે પહેલેથી આપણે બધી ગોઠવણ કરી હોય કે મારે આ દિવસે અહીંયા પહોંચવાનું, મારે આ દિવસે વિયાગીને શંખેશ્વર પહોંચવાનું, આ દિવસે મારે ગિરનાર પહોંચવાનું, આ દિવસે મારે ફલાણું મહોત્સવ, આ દિવસે મારું ફલાણું આયોજન. પણ કુદરતના ચોપડાની અંદરમાં જે પહેલેથી તમારા માટેનો જે પ્રોગ્રામ લખાઈ ગયો હોય છે ને એ જ માન્ય રહેવાનો છે. આપણા બનાવેલા પ્લાન બધા ટોટલી ફેલ જઈ શકે છે. હવે મુનિવર જ્યારે ઘરમાં વોરવા માટે ગયા ત્યારે મુનિવરને પણ ખબર નહીં કે આજે ઘરની અંદરમાં શું ભયંકર ઘટના બનવાની છે. હવે તમને જે ઘટના જાણશો ને તો સાંભળ્યા પછી તમારા મોઢામાંથી અરેરાટી નીકળી જશે. અરે આવા મુનિવર, આવા ઉત્તમ મુનિવર, આવા મહાન મુનિવર, આવા અદ્ભુત મુનિવર, આવી એકાંતની ઊંડી કોતરોની અંદરમાં જેને પોતાની જિંદગીને દાટી દીધી છે એવા મુનિવર સાથે પણ આવું બની શકે છે. કર્મ કોઈનું માનતા નથી. કર્મ રાજાની જ્યારે લાલ આંખ થાય ત્યારે ભગવાન મહાવીરને પણ જો તેજોલેસ્યા ફેંકાતી હોય, પ્રભુ મહાવીર ઉપર પણ જો તેજોલેસ્યા ફેંકાઈ શકતી હોય, પ્રભુ મહાવીર ઉપર પણ કેવળ જ્ઞાન પામ્યા પછી પણ જો ઉપસર્ગ આવી શકતા હોય તો પછી મારી તમારી કે આવા મુનિવરોની શું વાત કરવાની. આ કથા મને તમને જણાવે છે કે મારી તમારી પોઝિશન કર્મ ક્યારે નથી જોવાનું. એ તો એમ જ જોશે કે ભાઈ તમે કર્મ કરીને આવ્યા છો ને એટલે મારે એનું ફળ આપી દેવાનું. કર્મ ક્યારે પોઝિશન જોવા નહીં જાય. ભાઈ એની કઈ પોઝિશન છે, અત્યારે કેવી પરિસ્થિતિમાં છે, અત્યારે કયા પદ અને કદ ઉપર રહેલો છે, અત્યારે એનું સમાજની અંદરમાં કેટલું મોટું નામ છે, કુછ બી નહીં.
એના માટે તો આપણે સાવ તણખલા બરાબર છીએ. ભલે તમે દુનિયાના ચક્રવર્તી બેતાજ બાદશાહ હો, ભલે તમે અજીબો ગરીબ શહેનશાહ હો, ભલે કોઈ પણ હો, એના માટે કોઈ મહત્વ નથી, કુછ ભી મહત્વ નહીં. હવે મુનિવર પોતાની સગી બેનના ઘરની અંદરમાં વરવા માટે જઈ રહેલા છે. નથી મુનિવરને ખબર કે હું મારી બેનના ઘરમાં જઉં છું. ઘરમાં રહેલી બેનને પણ ખબર નથી કે આજે મારા સગા ભાઈ મુનિવર આજે વર્ષો પછી જોવા માટે મળશે. વર્ષો પછી કદાચ મુનિવરને એ પણ ખબર નહીં હોય કે મારી બેનને ઘર છોડવું પડ્યું છે, મારી બેનનો પતિ દેશ નિકાલ પામેલો છે, મારી બેન અત્યારે એકદમ સાવ સામાન્ય ગૃહિણી બની એક નાનકડા ગામડાની અંદરમાં રહેલી છે. કદાચ જે રાજાની રાણી હતી, રાજાની પટરાણી બનવાની હતી, મહારાણી બનવાની હતી, એ આજે સામાન્ય ગૃહિણી બની અને કોકના ઘરની અંદરમાં શોભા વધારી રહેલી છે. અને મુનિવર જ્યારે અંદરમાં દાખલ થયા, ધર્મલાભ આવો શબ્દ બોલીને જ્યારે મુનિવરે એન્ટ્રી કરી અને અંદરમાં કામ કરનારી આ શ્રીમતી સિંહ તો બહાર ગયેલો છે, પુરુષ તરીકે પોતાના કંઈ પણ કાર્ય વ્યવહાર માટે બહાર ગયેલો છે. અને ઘરની અંદરમાં રહેલી હતી આ શ્રીમતી, જ્યાં એને ધર્મલાભ નામનો અવાજ સાંભળ્યો ને, એટલે અવાજ સાંભળતા થોડાક એના કાન તો ચોંક્યા. આવો ઘેઘુર ગંભીર અવાજ, આવો ઘેરો અને ઘટ્ટ અવાજ, આવો એક મર્દાનગી ભર્યો અવાજ, ક્યાંક તો સાંભળેલો છે આટલો અવાજ. આ અવાજનો લેખો ધર્મલાભ શબ્દ નથી સાંભળ્યો, પણ ધર્મલાભ અવાજ જે ગળામાંથી નીકળે છે ને, એ અવાજનો લેખો પરિચિત લાગે છે. કોણ છે? જ્યાં ધર્મલાભ શબ્દ નીકળ્યો અને પાછળ વળીને જોવે છે તો એના શરીરની અંદરમાં વીજળી કોંધી, એના શરીરની અંદરમાં જાણે કે હજાર આઘાત લાગ્યા, આંખ ફાટી રહી ગઈ, મોઢું ખુલ્લું રહી ગયું. અને શું ઘટના બને છે? એટલી કરુણ ઘટના બને છે, એટલી અજીબો ગરીબ ઘટના બને છે, એટલી કરુણ ઘટના બને છે. સાંભળતાની સાથે કદાચ આપણને થશે કે અરે આવું પણ બની શકે, આવા ઉત્તમ મુનિવર સાથે, ઉત્તમ મુનિવરની સાથે આવી પણ ઘટના બની શકે. શું ઘટના બને છે એ તો આપણે આવતીકાલે જોઈશું. એટલી બધી રહસ્ય અને રોમાંચક ભરેલી આ કથા છે, જે ભૃગુકચ્છ નગર એની અંદરમાં રહેલો ભૃગુ રાજા પોતાના પિતા મુનિવર કેવલ્યને પામ્યા એટલે નર્મદા નદીના જંગલની અંદરમાં દેશના સાંભળવા માટે આવ્યા. ત્યાં બે વિદ્યાધરો નીચે ઉતર્યા અને વિદ્યાધરોની સન્મુખ કેવળજ્ઞાની મુનિવર આખી કથા બતાવે છે. અને આ આખી કથાને જંગલની અંદરમાં કુવલી ચંદ્ર કુંવરને રાજ પોપટ સંભળાવી રહેલા છે. બસ એક કથાના તંતુને યાદ રાખજો. અને આ કથાની અંદરમાં આપણે ત્યાં સુધી અટક્યા છીએ કે શ્રીમતીના ઘરની અંદરમાં એના સગા ભાઈ મહારાજ ભાઈ બનીને, ભાઈ મુનિવર બનીને પધારેલા છે. મુનિવરને તો ખબર નથી, નીચી નજર છે. આ મુનિવરનો નિયમ હોય એકલ વિહારી મુનિવરનો કે જેના ઘરની અંદરમાં એન્ટ્રી કરે માત્ર એક જ દ્રષ્ટિથી જોવાનું, બસ સીધા એંગલથી. સામે કોણ વોરાવી રહેલા છે એના હાથની આંગળી સિવાય કશું એમને દેખાય નહીં. ઘરમાં આજુબાજુમાં શું છે, કેવું ઘર છે, કયું કલર છે, ઘર કેટલા રૂમનું છે, કશું જ નહીં જોવાનું, એક જ નજર. એકલ વિહારી મુનિવર જ્યારે આવી પ્રતિમાઓ સ્વીકારે ત્યારે બહુ કઠિન આ સાધનાની ચરમ સીમાની એક આ વાત હોય છે. ચલો, એ મુનિવર ઘરમાં તો ગયા અને આ બાજુ શ્રીમતીને જે સાંભળતાની સાથે અને મુનિવરનો ચહેરો જોતાની સાથે જે ઉથલ પાથલ થઈ, જાણે કે અંદરમાં ભૂકંપનો ઝાટકો લાગ્યો, જાણે કે એને 100 વીછીઓએ ડંખ માર્યા, જાણે કે એને ઉપર જાણે કે એક આભ તૂટી પડ્યું હોય. બસ એવી એના જીવનમાં ઉથલ પાથલ થઈ. શું થઈ એ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.